શું કહેતો હતો હવે કે શું કહેતી તું? હું એમ કહેતી હતી કે તાર એક છોકરો છે મસ્ત કીધું એમ ખૂબ તારા ગામમાં સેટિંગ થયા ને ખૂબ છોકરી સારી હોય છે તારા લાઈફમાં. શું નામ શું છોકરાનું? બધાને કઈ છે નહીં કહાની આખી રેડી એટલે હોય તો કે તું ન હોય ના બાને છોકરી તો ઘણી છે તો પણ તારું કોઈ મોનતી હોય એવી હોય તો કે મારું એમ તારું કોઈ મોનતી હોય ને કે મારી તો બેન પડી હશે શેરાવમાં પણ ઈ તો એવું એવામાં આવી ન પડે એટલે બધી અમુક ઓલી રહે છે ને રતાન તો બુનથી રાજપૂત અને ભરતની બેન ઈ ને ઓલી માદેવાની ટબુ ના ઈ 2-3 છોકરીઓ અમે ખાસ એવી બધી વાતો કરો ઈ હારે થાય ને પીલુડા એટલે એમ તારી સિગ્નાની કરે હું આવું ત્યારે આખો દિવસ આવું ત્યારે ઈ કે હવે તું રાત્રે પ્રેરણા મંડે એટલે એને વાતો કરો એટલે ઈ આમ પાકી બેન પડી પણ આવું બધું ના કેવડાની આગળ અહીંયા આવું નતું એટલે તને કહું કે તારી લાઈફમાં કોઈ ખારી શું છે ને કે છે તો ખરે કોણ છે નાઈ સુરતમાં ના તો શું કરે ના ઉતાર કોને ઓલા સુગરમાં અરે સોનમ હે એક ખબર તાર ગામ ની હલકા હારે જઈ ગૌ સ્વામી કે શું હવે કામન સારી રીતે ઓળખતી હતી હલકા તો એવા મને પડે વળે ના પડે નહીં ન પડે એને પડે ને એવી ન પડે મને તારસ ની બેન છે ને તારસ ની આવું ને કરે ઈ તો મને છે કાંઈ કે આવું છે મારા ગામમાં મને કોઈને કે આવી છોકરી હશે પણ બાકી અમુક ટાઈમે છે ને 92 મોટ કેતા મેં કોઈને કે આવી ખબર એક તમારા હમો હતી એક છોકરી ખબર છે તમારે ખેતર હમણાં એક ઓલી ત્રણ છોકરી અમારા ગામની આવતી ને ઘણી આવેલું હતું ઈ મને તારું પૂછતી શું કીધું કે હું આવું ત્યારે કે છોકરો કે મારો આવો મંદિર હેલો તે લાઈન બેન મારી હતી આવા ટ્રાય તો ઘણા કીધા હતા હા તો મને કહેતી હતી વધારે નતું કીધું મને વધારે તો છે વધારે એમ ખબર છે કે હું આવી નથી ને એટલે કે સુષ્માન કોણ તો બસ મારું બધું કેવું પડે એ ફ્રેન્ડ છે પણ એટલી બધી બાકી નહીં હું તે મોટી રાખું ભાઈ યાર એટલે મને કહેતી હતી કે છોકરો એમ કે માથો કે મારા લાડકે પડ્યો હતો એટલે મેં કીધું શું કેતો હતો તને કીધું મને તો કે યાર કીધું એટલે એને મારા જેમ જ છું તું હારા ને એને કોઈ સુખ નહીં એટલે એ મને વાત કરે ને અમુક ટાઈમ એટલે કે કૃષ્ણા આવડે છે માઉન્ટ થાય છે એટલે મેં કીધું વાતો હું આશે કરીને કરું છું આશે કરીને કરે એટલે એમ કરીને પછી વાત કરતી હતી એક દિવસ એટલે મને કે બેઠી એટલે વાત છે ને મારું જવાનું પેલા લવ નોમનું મંગળસૂત્ર હતું એટલે મને કે તું લવ પહેરે છે ને એટલે 100% કરતી છે એટલે મેં કીધું ના એવું નહીં કીધું હા એટલે મને કહેતી હતી કે છે ને મારો પીછા કરે અમુક ટાઈમ એટલે મેં કીધું શું કે પીછા કરે એટલે કીધું તાર લાઈન માં આવી છે ને તો કે તને મારીશ કે તું એના એવી જ છે શું મેં કીધું ના શું પીછા કર્યા હતા એના તો ઘણા કર્યા પણ જો લાગી ના આવ્યો તમે શું કર્યા લાગે એક નંબર જીતો પણ લીધો નહીં માજી બરાબર એમ તો ફોન નથી લીધો શીખર ફોન શેક નહીં જેવો તો રહો આવું જ મારો પસંદ આવ્યો અરે રે પાગલ તો નાવી પસંદ આવે મંત્રી પસંદ દીવાન પર્સન નથી એ વાત આવે ખાલી કેવા સારું કરીને એમ ને ખાલી કેવા સારું કરીને એમ ન પડે ને કોઈ યાર એમ ન પડે એવું કોઈ થોડું એવું બધું હોય કે કેળો ખાઈને નિશાન નાખી દેવડાય એવું કોઈ ન હોય બાકી પ્રેમ હોય તો બધું હોય પણ એવું કરવા સારું કરીને કોઈ આપણા હમો ન દેખે ને તું તો પેલી થી શું કરે એટલે બસ તારા હમો કોણ પડે કે ના હું તો પહેલથી કહું અમારા માટે તો એ રહી માર તો હાલનો રામ કાલને પર મેં હાલના પણ હા તો આ છોકરી મને કહેતી હતી તારું એટલે મેં કીધું મને તો કીધું હું તો ઓળખી નથી કીધું એને પણ તો કઈશ કીધું કદી પીટકાશે એટલે તું જો મળે નહીં એટલે હું તને શું કહું કે એના પીછા ચમ કરે મટકાર દેવે આટલું કેવું પણ કેવી રીતના કેવું કીધું મને તો મળે નહીં પાછા મારા બપોર કાકો થોડા ખરાબ દેશે ભાવના એટલે અને એ બાજુ તું ઉભો હોય પણ અહીંયા પાછી કહેવાની સાચી ન પડે પછી મેં કીધું બાપરે હું શું કહું તારી વિશે પડું કીધું
અને મને કહેતી તું કે મારે લા ન પડે એટલે મેં કીધું કેવી રીતના આખું મુની કહું તું કે કીધું સારું એડ કહીશ મને સોગે નાળી ને એટલે મેં કીધું સારું કહીશ એડ કીધું પાછા અહીંયા ઢલું કર્યું ને ઢલું જ કે બિચારી ક્યાં કંટાળી છે પૂરી એટલે ઢલું જ કરે ને તમારામાં પાડેલું હતું તાર તમારામાં ના એટલે અમારે બાજુમાં હતું તમારે દુકાન કરી છે એવી ખેતર એવા સમાચાર હતા હોય કાણે ચાલે તા ભાઈ હું શું વાત છે કેવી હતી યાર તો મો તો થતો નથી બસ તમને નથી યાદ હતું બસ અને રસેની એ ઢલું કર્યું તમારા ખેતર છે ને ઓલો રસો મહારાજની પાવેલું હતું ને ઢલું કર્યું છે કેમ ઢલું કર્યું તમારા ખેતર થી સંપર્ક ના આવ્યો શું તમારે રેગ્યુલર થયા ના રે કોઈ કીધું નતો કે નતો આવું તો કીધું મત ભાઈ એમ તો બાજુ તો રેડી હતું તારે રસ્તા તમે બે રાંધા રહેતા માર તો રેડી તો શું થયું હવે ઈ કે નથી ભાવ તો કીધું મત ભાઈ તાર પપ્પા મને થોડા કરતા ખૂબ તાર પપ્પા આ બાજુ હતા ને એટલે મારા ઘરે આવતા એટલે કે ભગવાન તું પાવતો મારે કીધું મેં કીધું ના ભાઈ આપણે શેરા ગમનથી બાબુ હું કીધું એક દીએ પગની દે હું કીધું તમે પાયું તો કીધું હું એટલે નહીં આવું કીધું હું તો એટલું બધું કામ કરતી નહીં પણ અહીંયા ખાવાનું બીજું ને એવું બધું કરતી પણ કીધું ના આપણે નથી બાબુ એ બાજુ શેરાવની શ્યામમાં ના શેરા છે બાબે ઘરનું ગમ છે ને ઘરે એને લાવું ખોટું એમ શેરા હા એટલે કીધું આપણે નહીં બાબુ અને કોણ હદે આવે ને રૂપથી લાય ના બોલ તો અમુક ટાઈમ અહીંયા ખાવા પોતાડવું હોય તો હા આપણે કોણ ન કરવું હોય પણ લાલ લોન તો કરવું હોય તો કોઈક દેવા તો લાવું કે ના લાવું કરીએ એટલે પછી ના પાડી ના પાડ્યો તો રેડી હતો મારે ભાઈ શું કહું હું કોઈના પકડ માં જઈને કીધું એવું તો મત વિચાર દે કે જૂસના હોય આ છે પકડમાં હું કદી કોઈના પકડમાં ગોડા નથી આવી સારા થી તો ભલામાંથી રહ્યા છે ગોડા બાઉ બાકી જેટલા મને પકડે સારું કરીને પીછો કરતા હતા ઓલા મહેશ કે તું ચોક ભીટકાવે આમ કરીશ ને આમ કરીશ કીધું તારા બાલથી કોઈ ન થાય એ મારું કોમ તારું કોમ નથી કીધું મને પકડવી અને તારી ઓકાત શું રે કીધું બતાવ તો ખરી તું કીધું ચિયો મસ્ત ચિયો એટલે મહેશ ઘણા મારા તો દુશ્મન જેટલા હતા બાઉન્ડ્રી માં નવી જા મથો કરતી જેટલો પણ બાકી બધાને હોમો લડી લેતી કે કોઈ કેતો ના આમ તેમ બધી ગમો વાતો થતી વિરુદ્ધમાં પણ એ બધું ખોટું હતું મારે કોઈથી કોઈ હતું નહીં બાકી મનખો વાતો કરી કે આ ઓલી જ્યુસના ડેરી આઈન લેનું પીને મારે કોઈથી કોઈ નતું બાકી બધાની વાતો કરી છે મારી ગમો પણ હકીકત એ કે નથી વાત હતી હો વાત સાચી નથી ભલે વિરુદ્ધ તો કરે જ ને બાકી હવે હું તને એમ કહું કે તું મારી બેન થી સેટિંગ કર મારી બેન પડી છે ને એથી તું સેટિંગ કર એટલે તું પછી એની બેન પડી થી કરે ને એથી ના કરે એટલે એ વિરુદ્ધ કેવો કરે તારો હા ન હોય ને તો તારો વિરુદ્ધ કરીને ઉડાડે કે છે તો માથો આવો છે નહીં તો આવો છે નહીં તો અન્ય છે ઓમ છે ઓમ છે એટલે એ વિરુદ્ધમાં વાતો કરે એવી રીતના મારી વાતો કરી હતી બેટા બાકી બધા મને ફસાબ મત તો પણ હું કોઈના વખતમાં આવી નથી આવી ને હકીકત આવી છે નહીં હવે તો કશ કર્યું હા હવે તો કચ કરી નાખો બદામ મારે શું લેવા દેવા શું કામ વાત કરવી આપણે અહીંયા બદલાવી નાખ્યું એ કાર્ડ તું એક દી વાપરે નહીં મારો તો તું આપ છે ને કંટાળે તું કે છે આટલો બધાથી તું ચાલુ હશે એક દી કાર્ડ તું વાપરે ને તારા ફોનમાં નાખે ને જીઓનો તો તું કહીશ કે 100% તું આવી જ છે ને તારા આટલા ફોન આવે જ નહીં હકીકત તને દાડામાં તું બેસો રે ને 2 મિનિટ એટલું તને વારો ન મળે બેસવાને તું જેટલો બધાને જવાબ દેતો જ થાય એટલું ફોન આવે એમાં એટલે તો કાલે જ કીધું બદલાવો બધું કાર્ડ બદલાય ને એટલે હવે શાંતિથી નથી આવતા કોઈને ના હવે આમ નથી આવતા ને આમ 1-2 જણા પાસે એવું છે ને એક મારા ભાઈ કરેલી છે ને બાઉન્ડ્રી ક્યાંથી ઈ એક પટેલ છે ઈ અહીંથી કરેલી છે ને તો ઈ અને હમણાં વચ્ચે ફોન કર્યો તો ઈ બાબુ હું ખરા જઈ હતી ને ઈ મને 4 રસ્તે મળ્યો તો મારા હસબન્ડ રહ્યો ને એટલે 4 રસ્તે મળ્યો હતો ને એને થોડો એનો વિખવાદ કર્યો હતો એટલે મેં એને ભેળા કર્યા હતા બધા એનો ગમના હતા ને એટલે પછી મેં ખવા ઉપર સોનડી નાખીને કીધું તારાથી કીધું મને કેટલી બીક નથી આવતી તું એમ કહેશે ને કે આ થારા જ મારા બાપનું છે તને તાર કીધું મરાબો હોય ને તો તને અહીંયા દડી હશે અબડા કીધું બોલ કેટલા દાના તાર કીધું તો માર ખાવી હોય ને તું મને ફોન કરી લે અને મારું પણ તને મરાવીશ કીધું બસ એવું હોય ને તો તારી કર રહી ગયો હિટ કેમ હા ના મને કે ઈ કે તું મને મરાવ દે એટલે કીધું હો મરાવીશ મારા હશે ને એટલે હું બોલાવીશ ને તો તાર માર ખાવી હોય ને મને ફોન કરી લે અને આપણા વ્યક્તિ હશે ને તને હાથે અડી જશે કીધું એટલે મરાવે છે ને હિટીશ ને
હોય ઈ કેતો હતો ઈ ટણી કરતો હતો વધારે એટલે પછી પ્રકાશ છે ને મારા કાકાનો ખબર તું ઓકે અમદાવાદ રહે ને થાને બાબા રે એને માર ને થાને તો પ્રકાશ ને વેદનો 2 નંબરમાં ધંધો કરે છે હું કેતો ઓળખતો તો નથી પણ આમ નામ હોભળો માર દીપીમાં ફોટો હતો ને પરવાઈટે બેલ દે ને તો બે ભાઈ ઉભા હતા હોય હા ઈ પ્રકાશ મોટો રહ્યો ને આ બાજુ ગાડી હાકે છે ને ઈ પ્રકાશ રહ્યો ને એને મને ફોન કર્યો મને કે શું વાવું લેવા આવે ને તમારાથી કીધું કોઈ નહીં હું એને ઘણી વાત નથી